કામરેજ ખાતે સ્થિત SRPF ગ્રાઉન્ડમાં રોજ જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ દ્વારા 26મો ગણતંત્ર દિવસ દેશભક્તિ એકતા અને માનવતાના ભાવ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જીવન જ્યોત માનવ મંદિર આશ્રમના તમામ મંદબુદ્ધિ પ્રભુજીઓ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં નાગરિકો તેમજ પોલીસ પરિવારજનોની હાજરી જોવા મળી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મંદબુદ્ધિ પ્રભુજીઓને સમાજની મુખ્ય દ્વારા સાથે જોડવાનો તથા તેમને પણ દેશ સેવાના ભાવમાં સહભાગી બનવાનો। આ પ્રસંગે SRPF પોલીસ પરિવાર દ્વારા પ્રભુજીઓને દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવના અંગે પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો, જે સમગ્ર કાર્યક્રમને વિશેષ મહત્વ આપતું બન્યો। કાર્યક્રમમાં SRPFના પોલીસ જવાનો, NDRF ટીમ તેમજ અન્ય વિવિધ બચાવ અને સુરક્ષા સંબંધી ટીમો હાજર રહી। આ ટીમો દ્વારા હાજર રહેલા લોકો માટે દેશ સેવા, સુરક્ષા વ્યવસ્થા તથા આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે માહિતી આપવામાં આવી। કાર્યક્રમ દરમિયાન માનનીય DYSP શ્રી પરીખ સાહેબ તથા માનનીય DYSP શ્રી અનિલ પટેલ સાહેબના ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત સાથે સમગ્ર SRPF ગ્રાઉન્ડ દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યો। આ ઉપરાંત કાર્યક્રમમાં શાળાના બાળકો માટે આપત્તિકાલીન સાધનો, બચાવ પદ્ધતિઓ, આગ સામે રક્ષણ, પ્રાથમિક સારવાર તેમજ સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી બાળકોને આપત્તિ સમયે જાતે સુરક્ષિત રહેવા અંગે ઉપયોગી માહિતી મળી। આ ભવ્ય કાર્યક્રમમાં જીવન જ્યોત માનવ મંદિર આશ્રમના પ્રમુખ શ્રી પરેશભાઈ વિરાણી, મંત્રી શ્રી દામજીભાઈ ગોટી તેમજ સંસ્થાના ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અને તેમણે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ સહકાર આપ્યો। કાર્યક્રમના અંતે આશ્રમના તમામ મંદબુદ્ધિ પ્રભુજીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ સમાજમાં સેવા, સમર્પણ અને સમાનતાનો સંદેશ આપતો એક સ્મરણીય અને પ્રેરણાદાયક પ્રસંગ બન્યો હતો। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।